આમ તો વળી મોટા ઘરે પાડા અંજામણિયા પડ્યા તમ કઈ ઘરે નથી એમ નહીં, આમ તો રોજ મારા ઘરે આવે ને ખાવ તો હાથે મેગી બનાવીને ખાય ને મને તો પેન્ટ જેવું પેન્ટ પહેરતો હવે બાયું જેવું પેન્ટ. બાયું જેવું ઈ બાઈ આવ્યા પછી એટલો ફરક પડે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા તો સવાર 9 અને નીકળવાની તૈયારી થઈ ગઈ છે. બેગ થઈ ગઈ છે પેક. આ મેડમ થઈ ગયા છે રેડી. યસ તો કાંઈ નહીં, વરસાદ આવે છે તો વરસાદ તો આવે છે નથી આવતો. નથી આવતો ને તો કાંઈ નહીં, ફટાફટ નીકળી જઈએ વરસાદ આવી પહેલાં અને સીધા જઈએ ઓફિસે. હમણાં થોડુંક 2-3 દિવસથી બધું ખોરવાઈ ગયું છે અમારું રૂટિન. સંતુલન ખોરવાઈ ગયું છે એમ કે સંતુલન સંતુલન થોડુંક ખોરવાઈ ગયું છે. એ જોઈએ કે એના કારણે ખવડાવી તમને ધીમે ધીમે બતાવીશ. કાંઈ નહીં, તો પહેલાં ફટાફટ નીકળી જાય અને જવાનું છે ઓફિસે. પહેલાં પણ વરસાદ આવે નહીં પહેલાં નીકળી મળીએ. ફાઇનલી આવી ગયા છીએ ઘરે અને હાથ પગ મોટું ધોવાઈ ગયું છે. દીવા બીવા ઘરે લીધા છે. તો આપણા દીવા થઈ ગયા છે. દીવા માતાજીને દીવા કરી લીધા અને આપણે થાય છે ખાવાનું રેડી. વાગી ગયા છે 9. ચાલો ખાવાનું થાય છે રેડી. અને આ થાકી ગયું, લોથપોથ થઈ ગઈ છે. કેમ થઈ ગઈ છે? લોથપોથ થઈ ગઈ છે. એ લોથપોથ દો ને કાંઈ નહીં, ભાખરી બનાવી લે પછી બધાને મળીએ. હાલો જમવા મળીએ. તો ફાઇનલી થઈ ગયું છે જમવાનું રેડી. મારી આવી ગઈ છે. તમને જ ખરો દરરોજ મારે ખૂબ હોય ભાખરી હોય. આજે એને આજે શું બને નૂડલ્સ મેગી બનાવી છે આજે એને. અને દૂધ છે એની. તમારે તો ચા છે, મેગી છે. દેખો વેફર ક્યાં દેતી વેફર લાવી ને? હાલો તો કાંઈ નહીં, આપણે જો શું છે ખબર છે હજી હે સફરજન છે વેફર છે, સફરજન છે અને બસ ચા ભાખરી. કાંઈ નહીં, હાલો જમી લે પછી તમને બીજા મળીએ. આટલું તો ઇનફ થઈ ગયું. હવે હું કઈ ખાતર નથી પાડવાનું. બે અંશાના મને ખાવા માંડો. તો ફાઇનલી તમે કારવી બેસી ગયા છીએ અને મેડમ થઈ જજો થાક ઉતરી ગયો લાગે એને. ડિસ્કો કરે છે ખાઓ માં કસમ. હા મિત્રો નથી હમણાં ઉતરી જાય હમણાં બાદી બાદી હા, બધા બાજી હમણાં ઉતરી જાય એટલે કાંઈ નહીં. તો હરીનો ફોન આવી ગયો છે તો આપણે હજી એની પાસે જવું, એને કે થોડુંક કંઈક કામ છે તો એને નીકળી જાય. મારો થાક ઉતરવાનું કારણ એક જ જગ્યાએ મારો થાક ઉતરે. એક તમારા બાંધીને અને પછી આમાં સામે ઓલા ગ્રુપમાં છે ને બધા નળી કાઢવા. મારી એને મુદળ બાંધે ને એટલે એનો થાક ઉતરી જાય. એટલે તમે બધા એમ કે કેમ બાંધે છે એટલે એને હાટ કેમ બધાય ખબર છે હમણાં નથી બાંધવું, મોડું થાય, મારા વાળ બગડી જાય. આમ 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 કરી तेरा तो गेम बजाना पड़े. છે ને આવા ધંધી ના કરે બધા વગર કેમ હાલે. આ બધા વગર આમ હાલે. કાંઈ નહીં, હાલો તો નીકળી આપણે ફટાફટ અને સટાકે સારું. તો ફાઇનલી આવી ગયા હરીના ઘરે અને હરી બે ને બાકી આજ મનિયાને બાકી લાગે. હું છે પાછળ કરવી પડશે. હે ભૂખની વાત આપણે કરવી પડશે. મને વાઈટ કામ આવે છે લે. તમને તો ઓલો પૂડી હોય ને એમાં દેવું. અચ્છા હાલો સાજો હવે ન્યા ધ્યાન દેની નથી ગયો તો પછી હાથે લઈ લો ખાવાનું બરાબર. એક તો કે મને આમાં દે ને આમાં દે ને મને ચા વહી જાય. હાલી હું નીકળા અને સીધો હાથ તું ઓર્ડર કરતી તારે ને બાજુમાં ઊભો રહી જવાય. કામમાં લગાય. મીનું બોલો ને ફટાકા પડે ફટાકા પડે. અહીંયા કામ કરી દે કામ મસા આવી જાય તારી મશીન ટકો ફટાકા પડે. એની બેઠી બેઠી ઓર્ડર કરે એમ નથી કેતી ઓલી કામ કરે હું અંબાવ એમ નહીં. પણ એમ નથી ખાતું હાથે વાટકો લઈને લઈ લે. આમ તો વળી મોટા ઘરે પાડા અંજામણિયા પડ્યા તમ કઈ ઘરે નથી એમ નહીં, આમ તો રોજ મારા ઘરે આવે ને ખાવ તો હાથે મેગી બનાવીને ખાય ને મને પૂછે ને क्या हुआ? મારા જીભ એટલો બધો નથી એમ. હા ઈ તો કોઈ એમ નો કે મારો અવાજ ધીમો છે એમ તો કોઈ તમારે જેવો તો અવાજ છે જ નહીં. આય આપજો. એટલે કેવા હું માગે આ બેને તમારે હું બાંધીને ખવડાવવાનું છે હે? આ બેને હું વિશાળાને ખીજે ખવડાવવાનું છે? હું કે છે લે કે બાયું કામ જ આવો તો ઘરે હે? આપણું તો આપણને મારે કે નથી ખાવું એમ ખબર હોય એમ હોય તારે મને ખાવાનું દે. દેવું છે એટલે નથી. એમની તાર બાઈ આવશે એટલે? મારે ખાલી ખાવાનું ન મળે ખાવાની ઇજ્જત જ હોય મને ન મળે એટલે નો ધ્યાન એટલે તો પેટમાં ઉતરે ના પાડી એવું આ છે. પરણાને ને તારા લીધે મારે અહીંયા ઇજ્જત
હા બરોબર તમને કોઈ નથી કહેતું, તમે નેક્સ્ટ ટાઈમ શાંતિથી રહો. આપણે નેક્સ્ટ ટાઈમ તો તાર હું બહાર ખાઈ લેવાનું બાકી ઈજ્જત તો ન થાય જાય. આ છેલ્લી વાર છે આપણે તમે બહાર તમારા મફત નથી ખાવતો ઘઉં ને. આપણે વાંધો નહીં, બીજી વાર તને નહીં કે ખાવાનું બસ. જો આમ જો સાંભળજો હો. માસી જાય તો જો, લે. આમ જો આ રીતે મારે જિંદગીમાં નથી ખાવા, છેલ્લી વાર ખાવા બેઠો, હવે ન બેહું. કોઈ વાંધો નહીં, જોઈશી. તાર તું ક્યાં કર તાર નો નથી નકટા મને કે સવો. તમારે આ નાક વગર ના હોય, નકટા સવો. અત્યારે એટલે મારી જોઈ દીદીએ ને, નો ફાટો. આ નાક બધી વાત પૂગી ગઈ છે હવે. આ તો નાક કપાવાનું તેવું થતું નથી. નથી ખાવું ને? કાંઈ નહીં, ખાઈ જાઉં. આ નહીં, ખાઈ લે જરા, છેલ્લી વાર આપણે ખાઈ લઈએ, પછી જો આવી રીતે બોલે ને મોઢા એટલે ચીપડા રાખીને ખાય. આપણે આ રીતે- ગડબડ, એય. ગડબડ, તો એને ખાવા દે ને, પણ તું હાથ ચાલાકી શું કરવા કરસ? નથી ખાવા દેવું. મોઢેથી બોલ ને, બોલતી હોય તો ઈ મોઢેથી બોલે છે? ધીરું ધીરું બોલ. હા સોરી, ધીમે ધીમે બોલ. વળગું ભરે એટલે આપણે ખાવાનું નથી. આપણે ધીરે ધીરે છેલ્લી વાર ગમે ના કામ કરવા. હા હવે ન કરતી. તે મોઢા ઉપર. તને કહું છું હાથ ચાલાકી કરવું ને. થાહે ઈ તો, થાહે. સાળીનો મસાલો લઈ લે હવે. દોસ્તાર છે એટલે પેટમાં બળે છે. ખાવા દેજો, કોઈ બોલતા નહીં, આરામ છે. જો કોઈ બોલ્યા છો क्या बात है सर क्या बात है सर ખાવા દે બિચારા શાંતિ. બોલતી ને કાંઈ, ધીમે ધીમે બોલ. ધીમે સાના ધીમે. મને ખબર તમને એક મારે. ધીમે ધીમે ખાવા માંડો સાનો મને. ધીરે ધીરે. ધીરે ધીરે બોલ. થોડુંક નિમક હા. તમારા બેન માસી ટકા. ધીરે ધીરે કાંઈ નહીં હાલો. તમારા જેમ બાન જેમ બરાડા પાડી કાંઈ નહીં હારું હાલો. પાડી એટલું બધું બાજુમાં બોલી જમી દીધું. ગયો. તો ફાઇનલી આવી ગયા છે ચાણક્ય. છે ને એને એક ને એક થોડો હતો. આવી ગયા છે અમારા 3 તીગડી ખલનાયક. નહીં પુષ્પા, ખલનાયકને પૂછો ભાઈ એક જ. મનોજ, ને ખલ્લાયક ને જીક ને પુષ્પા નવું કપલ, હિંમતલાલ આજ વાળ કાપી નહીં ખાઈ. શું વાત છે, જુવાન બની ગયા. અને અમારા સંજયભાઈ બુલ્લુ વાળા. અને આ બધી એ ખબર નથી પછી આ લગ્ન પછી આવું બધું કેમ થાય, બધે પરિવર્તન પરિવર્તન કેમ તમને ક્યાંથી ખબર પડે પણ એમ નમ તો તમને ખબર. મેં જોયા એટલા બધાયના. અમારી હારે રહેતા હોય બદલતા અમને ન ખબર હોય. કાંઈ બદલાય બધા હરખા ન હોય હો. લે પેલા બુટીઓ ઊંધું પેન પહેરતો ત્યારે સીધું પહેર. अरे कहना क्या चाहते हो જાવ ને હવે એવું તમને ન ખબર હોય. એ વાત સાચી. નથી. પેલો તમે બુટિયો તેમ કહો છો. પેલા બુટિયો પેન્ટ જેવું પેન્ટ પહેરતો, હવે બાયું જેવું પેન. બાયું જેવું. ઈ બાઈ આવ્યા પછી એટલો ફરક પડે. હા. નાત આમ પાડું જો એવું પહેરણ પર તોય પહેરે છે. આમ દેખાડ તો આ પેન્ટ કેવું આમ જો. ઈ આ એની ચોઈસ કોણ છે કહી ગયો. મહેનત કરી હો ઈ લેવા કેતા મહેનત પછી પાછો આમ જો હમણાં એમ તમે કીધું હોત ને સારું છે તેમ કહી દેત કે મેં કીધું યાર. હો. મેં તને સાઈડ ઉપરથી ફોન કર્યો મેં તને શું કીધું બુટિયા કેટલા વાગે જાવ તેમાં શું કીધું કે બાયડી હારે આવશે હા, એકલા ના હા. આવે. કીધું તે મને હા કેવું પેન્ટ કહેવાય આને? એને બંધી. ફોન કર્યો આ બાપાનો બેન લેંઘો લેવાનું મેં પહેલા એમ ના ખવાય પાડી દીધી, બાપાનો પછી લેંઘો તમે ન કહેવાય. આયા, હું હારે હારે જાઉં છું. જાવું અને લેવાનું ના પડી એનો મીનિંગ શું કાર જ ન થવાય તો ખબર છે મારું નથી માનતો તારે ન થવાય ને હારે જવાનો મતલબ શું હોય સાચી વાત છે. ઈ બધું લઈ જો આવ ઘરે સાથે, જાઓ. પેલા વાત સાંભળ. હારે નહીં આવીને તું હોય કેવા નહીં. તું નહીં હારે આવીને? નહીં આને તો ક્યાં આને ક્યાં તું તારું જ ભેગું કરશો હે બોલો એનું ભેગું કરી લે બીજાની વાતમાં બોલો કુટિયા, હું હારે નો જાઉં તો ગોદડા લઈને આવે એટલે મારે અહીંયા હાથી compulsory બેઠી જાવું જ છે, પડે. એમાં જા હાથી બેઠા. હાથી હાથી એ હાથી ક્યાં ને આવ્યું? વાત ફેરવામાં. નાથી આ જો હિંમતભાઈ લગન છાતી વાળ કપાઈ. એટલે હિંમતભાઈ લગન છે તો એના ડરથી નથી કપાઈ આવ્યા. ઓય, હિંમતભાઈ લગન થાય એટલે ઈ વાળ કપાઈ આવ્યા. બુટિયાને ઘરે આવી ગઈ ને એટલે ઈ બાયોને લેંઘા પહેરતો હતો. બાયું લેંઘા એનો શોખ છે મેં નથી મેં ના જ પાડી મને આ એમ પહેરી નથી, તો ગમતું તમે નથી. એ રીતનું કીધું. હમણાં તમે કઈ ખારું કીધું હોત ને બુટી આ જોડી હારી લે તો એમ કે આ હું હારે ગઈ હતી, હું હારે ગઈ હતી. મારી ચોઈસ છે મારી. એક વાત કહી દઉં સીધી. આ પેન્ટ છે ને હું મારા ખુદ રીતે લાવ્યો છું, એ આવી જ નથી. चल झूठा સીધી વાત. કેટલો ડર હે મારા બાપ ડર નથી હાથે જ ગયા તા. હું આઈતે જ જોતો લેવા. હા બરોબર છે નહીં બુટીઓ જ લેવા ગયો છો ભલે બીક માં બોલે પણ એ કાલે સાંભળ પથ્થર ના મારી પણ હવે મારી વાત તો સાંભળ. હવે હું આગળની વાત કરું છું. કાલે ઈ જોડી લાવી એટલે મેં એને એમ કીધું તું કે બૂટકટ લાવજે, બૂટકટ પેન્ટ. એટલે બરોબર. બૂટ એટલે બૂટ ને કાપીને પહેરવાની. હા, ઈ તું જે સમજી બુટકાટ ઈ એને ખુલ્લું પહેરવાનો શોખ છે. એટલે બૂટકટ મેં એને કીધું. સડો લઈને ને આમ પેન્ટ ની ક્યાં જરૂર છે સડો મારી વાત તો સાંભળ. એટલે એને બૂટકટ નું મેં કીધું ને તો લાવી કેવું ખબર, બૂટકટ ઓલાને નહીં ખબર પડતી હોય કે બૂટકટ કોને કહેવાય. અહીં તો કમ્પ્લીટ આ બધું કમ્પ્લીટ અહીંથી ફિટિંગ એને બૂટકટ કહેવાય. એમ ને, ફિટ બૂટ કટ એટલે ઈ તો ઓલો હતું, ખુલ્લું ફિટ થાય ને. તું આમ જગ જાહેર કરતો ખબર પડે કેવું ફિટિંગ ને કેવું કેવું ફિટિંગ આવ્યું છે. કેવું ફિટિંગ કઈ રીતના અહીંથી આ કમ્પ્લીટ આમ આ ખુલ્લું જ આવ્યું. આમ નીચે ગયા ને તો અહીંથી આમ આવ્યું. હા તો મને એવા પેન્ટ મને બહુ ગમે મને ન ગમે. આને બૂટકટ કહી જાય ને મને.
એને બૂટ કટના મોળા ખોલા હા પણ એને બૂટ કટ ગણ્યા બોલો શું કરો મોળા એટલે હું ઈ તો મને મમરાની વાત કરતા હોય તો. આટલું ખુલ્લું પહેરવાનું મજા આવે આમ જો क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता તને કહું છું ટ્રેક પહેરવાનું ચાલુ કર ગયા ટ્રેક પહેરવાનું ચાલુ કર ટવાલ ચાલુ કરી દે એ એવું નથી આ હિંમતભાઈ તમારો પગ કેટલો પતલો નાખો તો આવી જાય એને ભેગું થઈ જાય. એક મને હરી આ વાત ઉપર આ ટુવાલની વાત કરીને મને વાત યાદ આવી ગઈ તો આપણે સારું છે સુરતમાં આપણે ગુજરાતમાં કલ્ચર છે કે આપણે જીન્સ ને પેન્ટ ને એવું પહેરીને ઓલા સાઉથ વાળાની જેમ ધોતી લુંગી પહેરીને આટા મારતા તો કેવી હું કરે feeling આવે, મને ફિલિંગ બહુ મજા નહીં આયા મારે બાજવાન છું તો મારે લુંગી થાસવાન રહી આંધીને જ રાખવાની તાર લુંગી તો હાથે આંધીને જ રાખવાની. પણ ત્યાં એક સિસ્ટમ છે ત્યાં શું કરવા ખબર છે કેમ કે ઈ બાજુ વરસાદી વાતાવરણ વધારે એટલે કપડા ધોતી એટલે પહેરે કાંઈ કાંઈ હુકાઈ જાય. હે ગાય ગાય હુકાય. આમ ગોઠણીઓ આમ કરીને અને સીધા ન્યા ગોઠણું નહીં, નાનો નકર એક રિવાજ છે રિવાજ. કોઈ ધોતે કોઈ નહીં ખેવાની ધોતી ખેંચે એટલે ઈજ્જત જો, માણે રે. ભૂલે શું કે તાર ધોતી આમ ખેંચાય છે ને સીધું બજો એને આમ થઈ ગયો એટલે પૂરું. પ્રોબ્લેમ બીજોય આવે આમાં હવે લઈને થોડા થોડી થઈ હોય તો હવે એવી લુંગી પહેરીને દોડવાનું છે તો એને ત્રણ વાર ઢોળાઈ જાય एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह અરે દોડાય, ભાઈ, દોડાય. સુરતમાં તને ખબર છે ધોતીની પ્રથા હુકામ નથી કે? એ કે હાલતા ઘરવાળી હાથે આગો ભાગતો હોય. આમાં ક્યાં ધોતી હાસવી કે બાયું ના હાસવી એ ખબર ન પડે એ અહીંયા એને નાની ઈ નાની તો જો જેવો દેશ હોય ને એવો વેશ હોય એટલે કલ્ચર પ્રમાણે બધું પહેરવું ભાઈ પડે કલ્ચર પ્રમાણે બાઈ વાહ નહીં થતી હોય નહીં. ન થાય મને એટલે એટલી પેલે ગમી. એ બધું આયલું હા ભાઈ, હોય. મને એટલું ગમ્યું ત્યાંના પ્રથા વેડિંગમાં તમને કોઈ જીન્સ વાળો જોવા નહીં મળે ધોધ મળે ને કેમ કે કોઈ ના સૂટ કોઈ બાઈ વાળો વાહ ને, જ ન જીન્સ થાય વાળો ને, નાનો છોકરો છે ને તોય આપણે લુંગી. આપણે એમ એટલે કે હું આમ ઊભો છું હા લગનમાં ક્યાંક આમ ઊભો છું સામે એક આ છોકરી હોય આમ ઊભો હોય. બાયું બાજુમાં આવી હોય હાલો ને પણ આ હું ફટા. ત્યાં તો ઓલા શેડો આમ તો હાથમાં ધોધ આવી નીકળી જાય. જાય. ત્યાં તો નહીં. છોકરી સામું ન જોવે ને, નો દેખાય. નો નીકળે એનું કારણ કહી દો સાંભળ સુરતમાં આવું થાય. સાંભળ નો નીકળે એનું કારણ કહી દો આપણે જે ધોતી બાંધીને એની ધોતી બાંધવામાં બહુ ફરક આવી લોકો बात तो सही है ફૂલ ટાઈટ બાંધે પહેલા જ બાંધતા ન કરે ને યાર, નાના માણસો એને ફ્રી માઇન્ડ ના હોય કદાચ કોક છોકરી જોતા હોય તો ત્યાં એવું કે એને બેનની નજરે જ જોવે તો અહીંયા એવું કાંઈ વસ્તુ જ ન આવે પણ એક ભૂલે ચૂકે એને નાની એક વસ્તુ અલગ નહીં હું. નજરિયા એવું ન હોય. બાપા કાળા ને છોકરીઓ ધોળ્યું નહીં આની જેવું થરકી ન્યા હોય તો હું સમજું આ તો હોય જ તે. લુંગી પ્રથા મારે અહીંયા હારું છું નથી આપણે બેનિફિટ છે મને એટલે એટલી ખબર લેગીસ છે પહેરી છે છોકરીઓ જેવી હા એ સાચી આને લેગીસ લેગીસ કપડાં પહેર ને એટલા હારા હું તને તમારે કહું ને કરતા તે ફીટ છોકરીઓ કપડાં હારી પહેર ને એમાં ખુલ્લું તો આપણે એમાં પહેરે. દોરીઓ બાંધીને રાખ આ ઈ ફાડ નાખે. ઈ વાત સાચી તો પહેરીશ આમથી ફીટ પણ- પછી કાંઈ ન આવે પણ મને એટલી દોરી સમજો અરે ફાટે ના તો બે દોરી અરે. બાંધી ને ફાટે આખું ન ફાટે અરે આપણા કલ્ચર કરતા એનું કલ્ચર 100 દરજે સારું છે એક રીતે હું જોવા જાય ને તો કલ્ચર બધાનું સારું છે પણ એના લખણ ના હારા હા ત્યાં ગમે એટલું મોડર્ન હોય સારા હે લખણ હારા તે છે બાઈઓ સારા, તને જાણ થરકી વેડા કરે. એક નંબર જેન્યુઅન માણસ હોય કોઈ દી એના ઘરવાળાને આમે ન કરે हम मालूम है तेरे बाप को मत सिखा હા એટલે તમે કેવા માંગો એટલે તમે આ રેવા ગયા તા જો આ કલ્ચર એ છે તો એ તમારે આ એવું હોય એવું કરો એવું હોય એના ઘરવાળાને આમે ન કરે એટલે ત્યાં એ પ્રમાણે બધું તમે હોય ત્યાં ગયા તા રેવા અને ના બધી હે ને ઈ વ્યવસ્થિત ઘરવાળાને રહેવા બહાર વાળી મારી વાત સાંભળશો કે તમે મારી વાત ન્યા વયા જાઓ આ અંદર અંદર બાજવા મળે બરોબર છે નહીં કલ્ચર આપણું સારું છે નો ડાઉટ પણ આના લખણ નથી હારે મેં એમ કીધું પણ નહીં આના લખણે હારા છે આની બાયરું ને હાર્યું ये फंस गया सी હા બાયું બસ હારી ઈ છે. બરાબર ઈ બરાબર જો આ વસ્તુ સાઉથમાં ન થાય આ ભૂલથી થઈ આ વસ્તુ સાઉથમાં ન થાય એક વાત કહી દઉં સીધી વાત જે આ- ઘરવાળા હોય ને ઈ ઘરવાળીની રિસ્પેક્ટ એટલી કરે આઈ- તમે શું તમારા કરો જેવા છો? દોસ્તારો પહેલા થરકી તમારે વેડા શરૂઆત કરો. કરવી પડે આલી નીકળ્યા પગ. મારી વાત પૂરી થવા દો મારી વાત પૂરી થઈ હા બોલો આની બાયું નથી હારી મારી ઘરવાળી બહુ હારી છે એમ આ કહેવા પાછી એમ બાકી કિનાલે बस हवा निकल गई બોલજો કોઈ દી કોઈ દી પણ ત્યાંની એક સિસ્ટમ છે સાંભળ મારી વાત સાંભળ. બાધે રે ના 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 બાયુની વાત નથી. આ સાઉથ છોકરાને ને બાયું જેન્ટ્સ દેખાય કોઈ છે ને આવી હરકતું ન એક કરે. માં એક મિનિટ ન્યા કોક આવી રીતે બોલે ને મારે નહીં ને સીધી ઓલું આમ જ નીકળે ધાર્યું જ નીકળે ન્યા પછી ભાઈ તમને તો રોજ એટલે બાયું વીતી છે તમે મને ધાર્યું લાગે. રાખો તો ધાર્યું કાઢે બાયું અરે બાયું કાઢી સાવને, કરો, આમ એટલી મોટો તેવડ કોઈ છે તો જ કાઢે તો ભાઈ. ક્યાં જાય આલી હું નીકળે તો નહીં પણ આઈની બાયું નહીં પણ મારી ઘરવાળી બહુ હારી पार्टी बदल लिया साला બાયું તો નથી હારી. ગમે હોય આપણે આપણું ગુજરાતી કલ્ચર સારું છે અને સાઉથ નું કલ્ચર સારું જ હા છે એમ બધી પોતાની રીતે રાઈટ છે હા. પણ લુંગી પ્રથા છે ના કે ના એનું હાલ એ આજકાલની નથી તમે જ ન થારા એમ. હકીકત કહું ને એ આજકાલની નથી અને એનું ટ્રેડિશનલ પહેરવેશ છે વેડિંગનો
અને હવે ઈ મોટા ઈ મોટા ખર્ચો જ સેલિબ્રિટી નહીં. પહેરે છે ત્યાંના. ઈ ખર્ચો જ નહીં જે આપણે અહીંયા જે આ બાયું જે 15,000 ના મેકઅપ કરાઈ આવ્યા ને ફળી ગયેલી બાયું હોય ઈ. અને ન્યાનું એક વન સિસ્ટમ હો કે હું કમ ના લુંગી ડાન્સ કરો તો કરી ક્યાં કેમ કરવું આ લુંગી ગોતવા જવી પડે. પેન્ટમાં કેમ કરવું લુંગી ડાન્સ એમ મને નથી આવડતું. ઈ વાત સાચી. અને ના તો સાઉથ ની બાયું ભલે બ્લેક હશે પણ એટલો મેકઅપ નહીં કરે આની બાયું ન કરી મેકઅપ જ કર્યા કરે. ક્યાં મેકઅપ કર્યો તમારે દેખાડો. જેમ નથી. અહીંયા હાલો તમે તો બાયું કરતા સાચું કરો છો. આઈ, અને આમાં બતાવો દેખાડો ક્યાં makeup makeup છે ક્યાં આમ. કર્યો. હું બતાવી અત્યારે નહીં બતાવી ઈ હું તો બતાવી લગ્નમાં તો હોય જ તે. એ તમારી મને બાઈ એમ આવશે નથી તો ખબર ઈ પડતી makeup કે કર્યા વગર નહીં બેસે. પહેલાના છત્રપતિ પણ મારે તો જતા. સાઉથ ની બાઈ લાવી તો મહારાણા પ્રતાપથી સાઉથ કાનમાં તો કુંડળ કોઈ કેમ કામ પહેરતા જ નથી. આ કાનમાં કુંડળ કેમ પહેરતા પણ એનો અમને બસ એ अरे मैं क्या बताऊं मैं બસ એ હવે. આ છે ને કાંઈ નહીં, આ ખોટી વાત ને આમથી આમ જાય અને કોક માર ખાય, એકે તો ખાઈ લીધો ને બે ખાઈ લીધા છે, વળતું ગા અહીંયા આવે એ પેલા હું અમારા બ્લોગને વિરામ આપું છું. અને સંજયભાઈ આપણી વાત ખબર છે ને અત્યારે સાને નહીં તો પછી કાલની જેમ ડખો થઈ જાય. હાલો કઈ આપણે બ્લોગને પૂરા એમ કરીએ.